પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ સમગ્ર વિશ્વમાં સોમવારે આ દિવસ મહત્વનો છે। સમગ્ર વિશ્વમાં કાર્યક્રમો થશે, પણ એ પહેલા આજે જનજાગૃતિના ભાગરૂપે વિરાણી સ્કૂલ ખાતે ધોરણ 9 થી 12ના છાત્રો માટે અમે વિશાળ રેડ રિબન નિર્માણ કરવામાં આવી હતી, જેમાં 1000 છાત્રો જોડાણા હતા। શાળા સ્ટાફે સુંદર વ્યવસ્થા કરી હતી અને એડ્સ જનજાગૃતિ ફેલાવી હતી। પહેલી ડિસેમ્બરે રાજકોટ શહેરમાં સોમવારે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આર્ટ ગેલેરીની બાજુમાં માનવ સાંકળ રચવામાં આવશે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ મેડિકલ હોમિયોપેથિક કોલેજ સહિતના તમામ પ્રતિષ્ઠિત લોકો જોડાશે। સાંજે 5 વાગે રેસકોર્સ રિંગ રોડ લાઈફ સેન્ટર ખાતેથી હવામાં 500 લાલ ફુગાની મદદથી રેડ રિબન તરતી મુકાવશું। અને ખાસ કરીને પહેલી ડિસેમ્બરે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, સ્વનિર્ભર શાળા તમામના સહયોગથી 1500 શાળામાં સોમવારે એડ્સ દિવસે રેડ રિબન નિર્માણ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટથી 1.5 લાખ ધોરણ 9 થી 12ના છાત્રોમાં જાગૃતિ લવાશે। તો સમગ્ર વિશ્વમાં રાજકોટમાં સૌથી મોટું જનજાગૃતિનું આયોજન કરવામાં આવેલ છે। આજે પણ દરરોજ 570 છોકરીઓ કિશોરીઓ HIV એના ઇન્ફેક્શન વિશ્વમાં લાગે છે। તો ગંભીર પરિસ્થિતિ છે, પણ હવે જાગવાની જરૂર છે। ધીમે ધીમે સંશોધનો થતા જાય છે, પણ જનજાગૃતિ એકમાત્ર રામબાણ ઇલેજ હોય અને આવા અમે કાર્યક્રમ છેલ્લા 38 વર્ષથી કરીએ છીએ। વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લોકોને એ સંદેશો ફેલાવ્યો હતો કે સાથે બેસવાથી, સાથે બેસીને ભણવાથી, સાથે નાસ્તો કરવાથી, જમવાથી કે સાથે રમવાથી જે એડ્સ થતો નથી। શિક્ષણ વિભાગ દ્વારા પણ એડ્સ છે તેને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું છે અને જેના કારણોસર સરકારશ્રી, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, સોશિયલ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા અને મીડિયાના મિત્રો દ્વારા પણ એડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સંદેશો ફેલાવાય અને જેના પ્રયત્ન સ્વરૂપે રાજકોટની અંદર એડ્સના દર્દીઓની સંખ્યા જે દિન પ્રતિદિન ઘટી રહી છે તે બધા માટે જે સારી બાબત છે।